અમદાવાદના શાહીબાગમાંથી 76 કાર ભાડે મેળવી ગીરવી મૂકનાર ભાજપ નેતા પુત્ર પ્રિન્સ સામે ફરિયાદ નોંધાઈ। શહેરમાંથી સંખ્યાબંધ લોકો પાસેથી કાર ભાડે મેળવી ગીરવી મૂકવાના ચકચારી કૌભાંડમાં મહાઠગ પ્રિન્સ મિસ્ત્રીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। ત્યારે હવે એક પછી એક ભાજપ નેતા પુત્ર પ્રિન્સ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ છે। હાલ શાહીબાગ પોલીસ મથકમાં પ્રિન્સ સામે કાર ભાડે મેળવી પૈસા ન ચૂકવી ગીરવી મૂકવાના આરોપીસર ફરિયાદ નોંધાઈ છે। હવે શાહીબાગ પોલીસે પ્રિન્સ મિસ્ત્રીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે। નોંધનીય છે કે પ્રિન્સ મિસ્ત્રીએ 75 કાર ભાડે લીધી હતી। ત્યારબાદ તમામ કાર ગીરવી મૂકી પૈસા મેળવી લીધા હતા અને ભાડે મૂકનારને પૈસા ચૂકવ્યા નથી। શહેરના આસારવા વિસ્તારમાં રણછોડજી ગુલાબજી ઠાકોર પરિવાર સાથે રહે છે અને ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। 2022માં તેને પોતાના અંગત વપરાશ માટે મારુતિ સ્વિફ્ટ કાર ખરીદી હતી। 5 મહિના પહેલા રણછોડજીના કુટુંબિક દીપકજી આત્મારામ ઠાકોરે તેમની ઇકો કાર પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રી રહેણાંક માધુપુરાને માસિક 36,000ના ભાડાથી આપી હતી। દીપકજીએ રણછોડજીને તેમની સ્વિફ્ટ કાર ભાડે આપવાની વાત કરી હતી, જેથી પ્રિન્સ મિસ્ત્રીને દીપકજીએ પોતાની કાર ભાડે આપી હતી અને દર મહિને 36,000 ભાડું ચૂકવવાનું નક્કી કર્યું હતું। આ મામલે તેમણે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને પછી 1 જુલાઈના રોજ કાર પ્રિન્સને ભાડે આપી હતી। ઉપરાંત દીપકજી, કલ્પેશસિંહ, કનૈયાસિંહ, પ્રદીપભાઈ ઝાલા સહિતના લોકોએ પ્રિન્સને કાર ભાડે આપી હતી, પરંતુ તેમણે કાર આપવા મામલે કોઈ જ લખાણ કર્યું ન હતું। 12 જુલાઈના રોજ દીપકજીએ રણછોડજીને ફોન કરી જાણ કરી હતી। પ્રિન્સ મિસ્ત્રીએ બધાને પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું હતું અને બીજા લોકોને કાર બીજાને ગીરવી મૂકી તેના પૈસા મેળવી લીધા છે અને તમામને ભાડું આપી રહ્યો નથી। બીજી તરફ સંખ્યાબંધ લોકોની કાર મેળવી ગીરવી મૂકવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સને ઝડપી લીધો હતો, જેથી આ મામલે શાહીબાગ પોલીસ મથકમાં રણછોડજી ઠાકોરે પ્રિન્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસને તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે।